જિલ્લાને મેઘરાજાએ ઘમરોડી નાખ્યું છે અને સતત 8 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ, બગોયા સહિત ગામોમાં ભારે વરસાદ છે। અભરામપરા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ છે તો બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। જાણે કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમરેલી જિલ્લામાં સતત 8મા દિવસે કમોસમી વરસાદ। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। ખાંભાના બાવરડી, દાઢિયાળી, દીવાનના સરસકડિયા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ છે। કમોસમી વરસાદથી કેરી સહિત ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ। મેઘરજ ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાતાવરણમાં એકાએક જ પલટા બાદ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ। જેતપુર, રેલા, વાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। ભાર ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હજુ 2 દિવસ નોન સ્ટોપ માવઠું આફત વરસાવતું રહેશે તો અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ। ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું। છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી। ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા। હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે। આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા। આ વર્ષે સમય કરતા વહેલું આવી રહ્યું છે ચોમાસું। આંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। સામાન્ય કરતા 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું। આંદમાનમાં 15 મે થાય છે ચોમાસાની શરૂઆત। 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું। આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી। એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન। IMDએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની તારીખ। कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में। ભાજપના કોર્પોરેટરના પિતાએ કરી દંડાવાળી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ 555 નવવધુને બગસરાનો માલ પકડાવી દેવાયો। રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નના નામે આયોજકોએ ઠગાઈનો ચાંદલો કર્યો। રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા। આ સમૂહ લગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા। જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી। આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું। આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। કુલ 7 આયોજકો વિરુદ્ધ અરજી કરાઈ છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહ લગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે। તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે। નોંધનીય છે કે સમૂહ લગ્નમાં વરપક્ષ પાસેથી 21,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી। ત્યારે હવે સવાલ એ છે કે આયોજકોએ દગો કર્યો છે કે પછી દાતાઓએ નકલી માલ પકડાવી દીધો છે। રાજકોટમાં નર્સની હત્યાનો રાજ્યભરમાં વિરોધ। રાજકોટમાં નર્સની હત્યા મુદ્દે રાજ્યભરમાં પડઘા પડ્યા છે। અમદાવાદમાં કેન્સર વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નર્સને ન્યાય મળે તેને લઈને નર્સિંગ સ્ટાફ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો। હત્યાથી રોષ ફેલાયો। રાજકોટના યુનિવર્સિટી રોડ ઋષિકેશ સોસાયટીમાં નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરાઈ હતી। ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતા નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ છે। ચૌલાબહેન અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા। રાજકોટમાં નર્સ ચોલા પટેલની હત્યાનો મામલો। પોલીસે આરોપી કાનજી વાંઝાની અટકાયત કરી। હત્યા મામલે એસીપી બીજે
ચૌધરીનું નિવેદન, હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું. બોલાચાલી બાદ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ. દુષ્કર્મના આરોપ મામલે પણ પોલીસ કરશે તપાસ. આરોપીએ નર્સ પર છરી વડે હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન નર્સનું મોત થયું હતું. મૃતક નર્સ છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ ખાતે બદલી થઈને આવ્યા હતા. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા હતા. આરોપી મૂળ કોડીનારનો છે અને રાજકોટમાં છૂટક મજૂરી કરતો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ પુરાવા એકત્રિત કર્યા તેમજ એફએસએલની ટીમ પણ મદદ લેવામાં આવી છે. જામખંભાળિયાના ડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ. દ્વારકાના જામખંભાળિયા નજીક આવેલ કેશોદના આવડધામે લોક ડાયરો યોજાયો હતો. આવડધામ ખાતે જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક ગાયક માયાભાઈ આહિર, તૃપ્તિ ગઢવી, પિયુષ મિસ્ત્રી સહિતના કલાકારોએ રંગત જમાવી. ડાયરામાં એવી જમાવટ થઈ કે લોકો ઝૂમી ઉઠ્યા હતા. મોજમાં આવેલા લોકોએ સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. ગાયક કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા હતા. એટલા બધા રૂપિયા ઉડાવ્યા કે સ્ટેજ અને સ્ટેજની નીચેનો ભાગ રૂપિયાથી ઢંકાઈ ગયો. રૂપિયાની પથારી થઈ ગઈ હતી. 1-2 લોકો નહીં, પરંતુ અનેક લોકોએ ખુશીથી કલાકારો પર રૂપિયાના બંડલ ઉડાડ્યા હતા. અમદાવાદના નારોલમાં વગર વરસાદે આવ્યું પૂર. ગામડાથી બદતર હાલતના આ દ્રશ્યો કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ગામડાઓમાં પણ ન હોય એવી ગંદકી, એવા બદતર રોડ અને રોડ પર ગટરના પાણીનું સામ્રાજ્ય. મહાનગરપાલિકાના પાપે નારોલના લાખો લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયા છે. નારોલના હાઈફાઈ 4 રસ્તા પાસે વગર વરસાદે રોડ પર પૂર આવ્યું હતું. ગટરના પાણી ઉભરાતા ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ. ગટરનું પાણી એટલું ઉભરાયું કે સરકારની અન્નપૂર્ણા યોજના કિયોસ્કમાં પણ ઘૂસી ગયા પાણી. આ સ્થિતિ આજકાલની નથી. છેલ્લા 2 થી 3 મહિનાથી અહીં આ રીતે ગંદકીની નદીઓ વહેવા છતાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. લોકોને દરરોજ ગંધાતા પાણીમાંથી પસાર થવું પડે છે. ટેક્સ ભરવા છતાં 1% પણ સુવિધા મળતી નથી. ગંદકીના ગંજથી આ વિસ્તારમાં મચ્છરનું સામ્રાજ્ય છવાયું છે. હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદના રસ્તા પર વરસાદ પહેલા ભૂવા રાત છવાયું. અમદાવાદમાં ચોમાસું જામે તે પહેલા જ રોડ પર ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમદાવાદના રોડ પર હવે નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, નહીં તો ગમે ત્યારે ભૂવામાં ખાબકી શકો. ચોમાસું શરૂ પણ નથી થયું ત્યાં અમદાવાદના રોડ પોળા થઈ ગયા છે. માત્ર ગણતરીના દિવસોમાં શહેરમાં 4 સ્થળે ભૂવા પડ્યા. મંગળવારે અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડ્યો હતો. આખો રોડ જ બેસી ગયો હતો. છતાં કલાકો સુધી તંત્ર ફરક્યું પણ ન હતું. ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. મીડિયામાં દ્રશ્યો વાયરલ થયા બાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો. ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે. આ પહેલા અમદાવાદના મકરબા અને વેજલપુરમાં ભૂવા પડ્યા હતા. મકરબામાં ભૂવામાં રિક્ષા ખાબકી, જે બાદ વેજલપુરમાં ભૂવો પડ્યો. જ્યાં રિક્ષા ગરકાવ થઈ હતી ત્યાં 100 ફૂટના અંતરે મંગળવારે ભૂવો પડ્યો. 45 વર્ષ જૂની ગટર લાઈન રોડ નીચેથી પસાર થતી હતી. માવઠાના કારણે રોડ પોલા થઈ જતા મસમોટો ભૂવો પડ્યો હતો, જેથી રોડ પર લોકોમાં આક્રોશ ફેલાયો. અમદાવાદની સાબરમતી નદીને મેલી કરનારા કેમેરામાં કેદ થયા. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા. કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે. સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે? માવઠા વચ્ચે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના થયા ઢગલા. હવે કેરી ખાવી સસ્તી થશે. કેસર કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેરી હવે મોંઘી નહીં, સસ્તી મળશે. કેમ કે માવઠાના માર બાદ કેસર કેરીના હબ જૂનાગઢ માર્કેટમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે. માવઠું પાકની પથારી ફેરવે પહેલા જ ખેડૂતોએ પોતાના આંબા પર બચેલી કેરીને ઉતારી લીધી. એટલે ચાલુ સિઝનમાં જૂનાગઢમાં મંગળવારે કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કેરી લઈને યાર્ડ સુધી પહોંચતા જૂનાગઢ યાર્ડમાં એક દિવસમાં 28,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ હતી, જેથી ચારે બાજુ કેરી જ કેરી દેખાઈ રહી હતી. કેસર કેરીની મહેકથી યાર્ડ મહેકી ઉઠ્યું. પ્રતિ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 1,000 થી લઈને 1,300 સુધીનો રહ્યો હતો. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ બોક્સની આવક થઈ. હજુ પણ કેરીની આવકમાં આગામી દિવસોમાં વધારો થશે. માવઠાના કારણે એક સાથે ખેડૂતોએ કેરીનો પાક ઉતારી નાખતા આગામી દિવસોમાં કેરીનો ભાવ પણ ઘટશે. લોકોને સસ્તા ભાવે કેસર કેરી ખાવા મળશે, પરંતુ આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી બહુ ઓછી કેરી ખાવા મળશે. આ તરફ માવઠાથી બડા પંથકમાં કેસર કેરીનો પાક બચી ગયો. આ બે તસવીર કુદરતના કહેર અને મહેરની છે. માવઠાના મારથી એક બાજુ દુઃખની તસવીર છે તો એક તરફ પાક બચી જતા ખુશીની લહેર છે. જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકનો સોંથ વળી ગયો, જ્યારે પોરબંદરમાં પાકને એટલું નુકસાન થયું નથી. કેમ કે પોરબંદર પંથકમાં આ વખતે કમોસમી વરસાદ પડ્યો નથી, એટલે બરડા પંથકમાં થતી કેસર કેરી નુકસાનીથી બચી ગઈ.
ખેડૂતો પર જાણે ભગવાનના 4 હાથ હોય એમ આ પંથકમાં કુદરત કિસાનોની વહારે આવી અને અહીંના કેરીના બગીચા પર ઊણી આંચ પણ ન આવી એટલે આ વિસ્તારમાં કેરીના બગીચામાં કેસર કેરી ઝૂલી રહી છે. બરડા પંથકના કાટવાણા, હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા સહિતના ગામોની કેસર કેરી ખરી પડી નથી એટલે આ વખતે ખેડૂતોને લીલા લહેર છે. પાક બચી ગયા, ખેડૂતો ભગવાનનો આભાર માનતા થાકતા નથી. હજુ 15-20 દિવસ આ પંથકની કેરી બજારમાં આવશે. આ પંથકની કેરીની દેશ વિદેશમાં ખૂબ જ માંગ હોય છે. દર વર્ષે સારા ભાવ પણ મળી રહ્યા છે. આ વખતે પણ સારા ભાવ હોવાથી ખેડૂતો ખુશ છે. ઉપરથી માવઠાથી બચી જતા ધરતીપુત્રોની ખુશી બમણી થઈ ગઈ. હવે ખેડૂતો તથા ઇજારેદારો પ્રાર્થના કરી રહ્યા છે કે માવઠું ન આવે. જો હવે વધુ વરસાદ પવન સાથે ન આવે તો આ વિસ્તારમાં આગામી ભીમ 11 સુધી કેરીનો સારો ઉતારો આવશે. તેથી લોકોને સારી કેરી ખાવા મળશે. હાલ દરરોજ સરેરાશ 5000થી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ રહી છે, જેનો 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ હરાજીમાં 750 થી લઈ 1350 સુધીનો મળી રહ્યો છે. માવઠાથી વલસાડ પંથકમાં કેરીમાં 7000 હેક્ટરમાં નુકસાન. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતી અને બાગાયતી પાકને થયેલ નુકસાનીને લઈ વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો. જિલ્લામાં 80% સર્વે પૂર્ણ કરાયો છે. આ સર્વેની કામગીરીમાં કુલ 16 ટીમો જોડાઈ હતી. અત્યાર સુધીના સર્વેમાં કેરીમાં અંદાજિત 7000થી વધુ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું. શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું. આંબાવાડીમાં 20 ગામોમાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. હાલ બંને વિભાગોનો સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ માવઠાનો માર પડ્યો અને કમોસમી વરસાદે ઉનાળુ પાક પર પાણી ફેરવી દીધું. સારા ઉત્પાદનની આશાએ ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યો, પરંતુ તેઓને ખબર નહોતી કે આકાશી આફત ત્રાટકશે અને પાકનો ખાત્મો બોલાવી દેશે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. જો કે ઉપરાચાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો. ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ 1 વીઘા દીઠ 5000 થી 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમોસમી વરસાદને કારણે તલના પાકને મોટા પાયે નુકસાન થયું. મહા મહેનતે ઉગાડેલો પાક ખેડૂતોની નજર સામે તબાહ થઈ ગયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તાત્કાલિક સ્થળ પર સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા ખેડૂતોની માંગ છે. મોડાસામાં તેલના ડબ્બામાંથી તેલ કાઢી લેવાનું કૌભાંડ પકડાયું. મોડાસામાં સોયાબીનનું તેલ ઓછું વેચાતું હોવાનું સામે આવ્યું. મોડાસામાં સોયાબીનનું તેલ ઓછું આવતા હોવાનું વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જે બાદ તંત્ર જાગ્યું હતું. વિવિધ તેલના ડેપોમાં તપાસ કરવામાં આવતા સોયાબીનના તેલના ડબ્બામાં 300 થી 400 ગ્રામ તેલ ઓછું આવતું હોવાનું સામે આવ્યું. અરવલ્લીના તોલમાપ વિભાગે માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ, રામદેવ ટ્રેડર્સ સહિતની દુકાનોમાં તપાસ કરી સોયાબીનના તેલના ડબ્બાનું વજન કરાયું હતું. 300 થી 400 ગ્રામ તેલ ઓછું હોવાની ફરિયાદ બાદ તપાસ કરતા ઘટ સામે આવી. તંત્ર તમામ તેલના ડબ્બા લઈ જઈને તપાસ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો. તોલમાપ વિભાગે ઠગબાજો સામે કાર્યવાહી કરી છે. નસવાડીના ગામડામાં પાણી માટે એક ડંકી સહારો, લોકોએ કર્યો હલ્લાબોલ. આ પોકાર, હલ્લાબોલ, સૂત્રોચ્ચારનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં નસવાડી તાલુકાના ચંદનપુરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા, પણ આ નળમાં પાણી આવતું નથી. પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવેલો છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગઈ છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવાતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી. સંપ સુધી પાણી આવે છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. જ્યારે ગામના હેડપંપ બોર સુકાઈ જતા હાલ તો તે બોર અને હેન્ડપંપ નકામા થયા છે. અશ્વિન નદી ગામ નજીકથી પસાર થાય છે. નદી પણ સુકાઈ જતા ગ્રામજનો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે ગામની મહિલાઓ હેન્ડપંપ ઉપર આવી અને તલાટી, સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપોની માંગ કરી. લુણાવાડામાં ગાંધીનગર અમદાવાદને જોડતા રોડ પર છવાયું ખાડાઓનું સામ્રાજ્ય. રોડ પર ડામરનું નામો નિશાન નહીં. રોડ પર 2 થી 3 ફૂટના ખાડા, હાલક ડોલક થતા વાહનો અને પરેશાન થતી પ્રજા. ખાડામાં રોડ કે રોડ ખાડામાં જેવા દ્રશ્યો છે લુણાવાડાના. વિરણિયા ગામથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મુખ્ય રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડી ગયા છે. રોડ પર ડામર અને કપચી વચ્ચે જાણે છૂટાછેડા થઈ ગયા હોય તેમ બંને અલગ અલગ થઈ ગયા છે. ડામર શોધવા દૂરબીન લઈને નીકળવું પડે, સાથે જ રોડ પર
પર 3-3 ફૂટના મસમોટા ખાડાનું સામ્રાજ્ય છવાતા વાહનો નીચે અડી જાય છે. અહીંથી લોકો પસાર થતા ડરે છે. નાના વાહનો તો શું, મોટા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે. વેરણિયાથી દેવ ચોકડી સુધીનો રસ્તો 3 વર્ષ પહેલા જ બનાવાયો, પરંતુ 3 વર્ષમાં જ રોડના હાલ બેહાલ થઈ ગયા, જેથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલો આ રોડ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતનો ભય રહે છે. અહીંથી અવરજવર કરતા લોકો ખાડાના કારણે પડી જાય છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જો કે આ લોકો રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી નથી રહી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ એ તો સમય જ બતાવશે. વધુ પડતા મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગથી ગરદનના દુખાવાના દર્દીઓ વધ્યા. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો સાવધાન. વધુ પડતા મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગથી ગરદનના દુખાવાના દર્દીઓ વધી રહ્યા છે. ગરદનના કુદરતી આકારમાં ફેરફાર થઈ રહ્યો છે. ગરદનમાં દુખાવાની સમસ્યા યુવાનોમાં વધી રહી છે. અમદાવાદ સ્પાઇન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ નામતે ઇલેક્ટ્રોનિક ગેજેટ જેમાં મોબાઈલ, લેપટોપનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે ગરદન પર સતત દુખાવો રહે છે. ગરદનમાં નસો પર દબાણ, સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ કહેવાય છે, જેની તકલીફના કેસો પણ વધ્યા છે. બેક કમરનો દુખાવો, ગરદનનો દુખાવો કહી શકાય તેવા દર્દીઓ પણ આવે છે. 20 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. ગરદનની ગાદી ખસી જવી અને ગરદન લોર્ડોસિસ એટલે કે સી શેપના બદલે કાઇફોટિક એટલે કે એસ શેપ થવાની સમસ્યા વધી રહી છે. ઓફિસમાં ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ થાય છે, એટલે હવે દર 2 કલાકે ગરદનને આરામ આપો. ગરદનના સ્નાયુઓની કસરત રેગ્યુલર કરવી જોઈએ. જો લેપટોપ કે મોબાઈલ વર્ક કરો છો તો આઈ લેવલ પર રાખશો તો તકલીફ ઓછી થશે. ધોરણ 12 સીબીએસઈનું 88.39% પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાત સીબીએસઈનું 92.96% પરિણામ આવ્યું. અને ત્યારે આ પરિણામને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા અને તેઓ એકબીજાનું મોં મીઠું કરાવીને શુભકામનાઓ એકબીજાને પાઠવી હતી. શાળામાં પણ આચાર્ય સાથે શિક્ષકો પણ ખુશ જોવા મળ્યા અને તેઓએ પણ એકબીજાનું મોં મીઠું કરાવ્યું. અમદાવાદમાં વ્યાસવાડીથી સુભાષ સર્કલ સુધી તિરંગા યાત્રા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. પહેલગામ હુમલા બાદ સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વેપારી મહામંડળ અને ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા આ આયોજન કરાયું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. નાના બાળકો સૈનિક અને ભારત માતાના પહેરવેશ સાથે યાત્રામાં જોડાયા હતા. નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને ત્યારે રાજપીપળા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની 22 બેઠક પર વિસ્તૃત ચર્ચા કરાઈ, કારણ કે ડેડિયાપાડા અને સાગબારામાં 11 બેઠક જિલ્લા પંચાયતની આવે છે અને આપના ધારાસભ્ય આ બેઠકો જીતવાના અનેકવાર દાવા કરી ચૂક્યા છે. નર્મદા ભાજપના પ્રમુખે જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ સીટ જીતવાનો દાવો કર્યો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મોટા સમાચાર. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. બેલેટ પેપરથી યોજાશે ચૂંટણી. અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના અપાઈ છે. રાજ્યની 8,400 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશે. ગુજરાતની 400થી પણ વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદાર શાસન ચલાવી રહ્યા છે અને ઘણા કારણોસર વારંવાર ચૂંટણી મુલતવી રહેતી આવી છે. હવે આખરે ચૂંટણી પંચ તરફથી મળતા સંકેત મુજબ જૂન મહિનામાં આખા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની સંભાવના છે. દાહોદના 71 કરોડના મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી. દેવગઢ બારિયાના ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ. અધૂરા કામ પર બિલ મંજૂર કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટ દ્વારા 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ સુધીમાં 5 કર્મચારીઓ જેલમાં છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. 35 સપ્લાયર એજન્સીઓ સામે પણ ગુનો નોંધાયો છે. મનરેગાની કચેરીમાં હવે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. રિમાન્ડમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. તો આ કૌભાંડમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થવાની પણ સંભાવના છે. કેટલાક બીજા અધિકારીઓના પણ નામ ખુલવાની શક્યતા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ગામડાઓમાં સર્વે કરવા માટે માંગ કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરવા માંગ કરાઈ છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકસાનના પગલે સહાય ચૂકવવા માટે માંગ કરાઈ છે. તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાન છે અને જેથી ખેડૂતોને મદદ પહોંચે તે માટે આ માંગ કરાઈ છે.
અમદાવાદમાં લોરેન્સના નામે ધમકી આપનારો પકડાયો છે. ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ. આકાશ ઉર્ફે મુનિયાડોન નામના આરોપીની ધરપકડ. આણંદ રેલવે સ્ટેશન પોલીસ પાસેથી રેલવે પોલીસ ઝોન 6 LCB એ ઝડપ્યો છે આરોપીને અને સરદારનગર પોલીસને હવાલે કરાયો છે. તો 2 શખ્સોએ ભેગા મળીને 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. રાજકોટના મનસુખ સાગઠિયાની જપ્ત કરેલી મિલકતનો મામલો છે. ઈડી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જપ્ત કરેલી 21 કરોડથી વધુની મિલકત અંગે કરાઈ છે અરજી. જપ્ત કરેલી મિલકત સાગઠિયા કે તેનો પરિવાર અન્ય કોઈના નામે ન કરી શકે તે બાબતે અરજી કરાઈ છે. 26મીના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. અગાઉ રાજકોટ એસીબીએ પણ આ પ્રકારની અરજી કોર્ટમાં કરી હતી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજપીપળા એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ. ખાણ ખનીજ વિભાગમાં લાંચિયા પકડાયા છે. સિનિયર ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. રેતી સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા 2 લાખ માંગ્યા હતા. આરોપી યુવરાજસિંહ લાંચની રકમ મળી ગઈ હોવાની ઉપરી 3 અધિકારીઓ સાથે પંચની હાજરીમાં કરી હતી વાત. આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમારની એસીબીએ કરી ધરપકડ. એસીબીની ટીમે ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક છે. સોલા સિવિલ હોસ્પિટલ ટેરેસ પર રેડ સિમ્બોલ બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયે હોસ્પિટલનું લોકેશન ઓળખ થઈ શકે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરાયું. તમામ સરકારી હોસ્પિટલના ટેરેસ પર રેડ ક્રોસ સિમ્બોલ કરી દેવાયો છે.